સંતલપુર તાલુકાની રાજુસરા ગ્રામ પંચાયતમાં બિનહરીફ સરપંચ રાજા જુમ્માભાઈ નામોરીભાઈ થતા ગામમાં ખુશીનો માહોલ છવાયો। પાટણ જિલ્લાની સંતલપુર તાલુકાની રાજુસરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રાજા જુમ્માભાઈ નામોરીભાઈ રાજુસરા ગ્રામ પંચાયતના તમામ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। રાજુસરા ગામમાં પ્રજાજનોના સહયોગથી ભાઈચારાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે। રાજુસરા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય દ્વારા રાજુસરા ગામમાં સર્વાંગી વિકાસ માટે તત્પર રહી કામ કરવાની ભાવના વ્યક્ત કરી। હાલ રાજુસરા ગ્રામ પંચાયત સમરસ બનતા ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। ધુડાભાઈ મંગરાભાઈ રાઠોડ ગામ રાજુસરાના જુમાભાઈ નામોરી બિનહરીફ ગામે હવે મળી એકતા કરી સરપંચ પદ આપ્યું। અનવરભાઈ સદીકભાઈને ડેપ્યુટી પદ આપ્યું। અમને વિશ્વાસ છે આખા ગામને કે અમારા પરિપૂર્ણ કામ જે તે બાકી છે એટલો અમને વિશ્વાસ છે કે સરપંચ શ્રી પૂરા કરશે। પછી અમારે પાણીનું થોડીક સમજતા છે એ પણ પૂરી કરશે। પછી લાઇટની હશે તો પૂરી કરશે અથવા રોડ રસ્તા પણ પૂરા કરશે એવો અમને એમના ઉપર ખૂબ વિશ્વાસ છે। મારું નામ ધુડાભાઈ મંગરાભાઈ રાઠોડ। રાજુસરાની ગ્રામ પંચાયતના તમામ અત્યારે સભ્યો અને મેન સરપંચ અને ડેપ્યુટી સરપંચ જે બધાને ગામે પણ બિનહરીફ કર્યા છે। અને અગાઉ અમારા સરપંચ જે જુમાભાઈ નામોરી જે છે એ પોતાની રીતે પણ કામ કરતા હતા એમને દિલ દઈ, તો હવે તો એમને સરપંચ પદ પણ આપવામાં આવ્યું છે। અમને ફૂલ વિશ્વાસ છે કે એ સંપૂર્ણ કામ તમામ કામ યોગ્ય રીતે સારી રીતે સંભાળીને કરાવશે। કયા કયા કામ બાકી? કામમાં તો સમજી લ્યો કે જે કામ છે એ બધા 50% જેવા જ છે, પણ હવેથી આ 100% કામ કરશે એટલો અમને વિશ્વાસ છે। શું નામ તમારું? મારું નામ રાજા સુલતાન ઉસ્માન। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।